ભાઈ બહુ જ ઠંડી છે ને આજે, જો ઝાકળ છે આજે. સરખો તડકો પડે ને પછી જ ખીલે ઝાકળ. હાલો જમવા. આજ તો ચોળી બટેટાનું શાક ને રોટલી. બપોર પછી તો વિડીયો શૂટ થયો જ નથી, કેમ કે કસ્ટમર એક પછી એમ મારે સતત ચાલુ રહ્યા. ભાઈ બહુ જ ઠંડી છે ને આજે, જો ઝાકળ છે આજે. તે ઝાકળ થઈ ગઈ છે એટલે આજે વધારે ઠંડી લાગે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશું. છોકરાઓ ગયા સ્કૂલે. આજ તો ફ્રેન્ચ ફ્રાઈઝ આપી છે નાસ્તામાં, અને ચા નાસ્તો કરવાનો બાકી છે. આજે ઠંડી બહુ જ છે, અને પાછું ધુમ્મસ છે સવારનું. ઝાકળ છે. સરસ મજાનું ચાસું દે ખીલું છે, જે તો અડધું જ ખીલું છે. એ સરખો તડકો પડે ને પછી જ ખીલે ચાસું. ધીમે ધીમે ખીલે. હાલો ચા નાસ્તો બનાવી અને પછી કરીએ ચા નાસ્તો. અને આજે અત્યારમાં જ રસોઈ કરી લેવી છે. ચા નાસ્તો થઈ જાય ને તરત જ ચોળીનું શાક, રોટલી, સલાડ એવું. રાત્રે જ ચોળી સમારીને મૂકી દીધી, કેમ કે કાલે કેટલા બધા કસ્ટમરે કીધું છે કે અમે કાલે આવશું લેવા. એટલે મારે અત્યારમાં જ રસોઈ થઈ જાય ને તો સારું, પછી મોડું થઈ જાય. અને પાછું આજે વિડીયો બનાવવા છે બધાય, જેટલી વસ્તુ લાવીશું ને એના. અત્યારમાં જ ચા નાસ્તો કરીને તરત રસોઈ કરી નાખું. ચાલો ચા નાસ્તો તૈયાર, અને કરી લઈ ચા નાસ્તો. જો ચા છે મારી માટે, કેવિનના પપ્પા માટે દૂધ, રોટલી. હાલો ચા નાસ્તો કરવા. તો ચા નાસ્તો થઈ ગયો. કેવિનના પપ્પા ગયા ઓફિસે, અને હવે હું કરી લઉં રસોઈ, અને પછી સાથે જ વાસણ ને બધું થઈ જાય, એટલે એક સાથે ફ્રી થઈ જાવ. અને પછી હું મારું કામ કરું. વિડીયો એડિટિંગ કરવો છે, અને અમુક કસ્ટમરે કીધું છે કે 10 વાગ્યા પછી અમે આવશું, તો એ પહેલાં હું જલ્દી ફ્રી થઈ જાઉં. હાલો ફટાફટ રસોઈ.
જો રસોઈ થઈ ગઈ અને બધી સાફ સફાઈ થઈ ગઈ, વાસણ ને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. અને ત્યાં સુધીમાં તો કેટલા બધા કસ્ટમરના મેસેજ આવ્યા છે પણ હજી જોયા નથી. એટલે હવે જોઈશ, બધાને જવાબ આપીશ અને હવે વિડીયો એડિટ કરીશ. પાછું કોક આવી જશે ને તો વિડીયો એડિટ ન થાય પાછો. હાલો ફટાફટ હવે પહેલાં જવાબ આપી દઉં બધાને અને પછી વિડીયો એડિટ કરવા દઉં. હાલો જમવા. આજ તો ચોળી બટેટાનું શાક ને રોટલી, થોડી ખીચડી બનાવી છે. કેવિનને ખીચડી જોઈએ, ખીચડી બનાવી છે. અને કેવિનના પપ્પાએ તો છે ને જમી લીધું એકલાએ. આજે સવારમાં ખબર નહીં ઠંડી લાગી ગઈ શું છે, તો એવું માથું ચડ્યું હતું. આટલું જ માથું દુખે મને કે સૂઈ જ જવું પડ્યું મારે. અને જેની નહીં આવતી એ સ્કૂલેથી આવીને તો કે મને માથું દુખે છે, એ સૂઈ જાય છે. તો કેવિન કે મારે જમવું નથી. એ સ્કૂલે આજે કેન્ટીનનો નાસ્તો કરીને આવ્યો હતો. કેવિનના પપ્પા એકલા જમી લીધું. હા, અને હવે મને માથાની એક ટેબ્લેટ લીધી ને તો માથું ઉતરું છે. અત્યારે હવે જમવા બેઠી. જેની તો સૂતી જ છે હજી, તો હું એકલી જમી લઉં. હાલો જમવા. તો અત્યારે થઈ ગઈ છે રાત અને બપોર પછી તો વિડીયો શૂટ થયો જ નથી, કેમ કે કસ્ટમર એક પછી એમ મારે સતત ચાલુ રહ્યા. આજે સવારથી જ મેં કીધું હતું ને, કેટલાય લોકોએ કાલે ફોન કર્યો છે કે અમે આવશું લેવા. તો સવારમાં જ ચાલુ થઈ ગયું હતું. રસોઈ કરીને બધું કામ કરીને ફ્રી થઈને ત્યારે કસ્ટમર આવ્યા એક, અને પછી પાછા જમીને હજી તો ઊભી નથી થઈ. હું કહેતી હતી ને કે જમવા મોડી બેઠી, તો હજી તો જમીને બધું મૂકવા રહીને ત્યાં કસ્ટમરનો ફોન આવ્યો કે અમે નજીકમાં જ પહોંચી ગયા છે અને હવે ક્યાં આવવાનું. તો પછી ફટાફટ બધું રસોડામાં મૂક્યું અને ત્યાં કસ્ટમર આવ્યા, એને બધું બતાવ્યું ને એને ખરીદી કરીને હજી તો બહાર ગયા. ત્યાં પાછા બીજા કસ્ટમરનો ફોન આવ્યો, હું 10-15 મિનિટમાં આવું છું. તો કીધું સારું હાલો. વાસણ એ નહોતો વાળા, પછી 10-15 મિનિટનું કીધું હતું ને એટલી વારમાં ફટાફટ કપડાં મશીનમાં નાખી દીધા. કેમ કે છોકરાઓ આવે પછી જ સ્કૂલ ડ્રેસને બધું ધોવાનું એટલે બપોરે જ કપડાં મશીનમાં નાખવું. તો ફટાફટ કપડાં મશીનમાં નાખ્યા. મેં તો હાલો જલ્દી વાસણ ધોઈ લેતા. હજી અડધા ધોયા ને એ કસ્ટમર આવી ગયા. પાછા એમના બતાવ્યું. ત્યાં પાછા એક કસ્ટમર એવા હતા કે શનિવારે કે રવિવારે જ આવી શકે એવા. ત્યાં એમના ફોન આગલા દિવસે જ આવ્યો હતો કે હું 6-6:30 આવીશ જ, નક્કી જ છે મારું. ત્યાં પાછા એ આવ્યા અને પછી એમનું બધું પત્યું. ત્યાં 7:30-7:45 થઈ ગયા રાતના. અને આજ નક્કી કર્યું હતું કે અહીંયા અમારા રાજકોટમાં છે ને ફેમસ છે એક બાબુભાઈનો રગડો, કે આપણે રગડો ખાવા જઈશું આજે. તો એ ગયા અને પછી ગયા ને 8 વાગ્યા પછી તો ત્યાં તો પૂરું થઈ ગયું હતું. એ ભાઈ કે 7 વાગે તો અહીંયા અમારે પૂરું જ થઈ જાય. પછી દાબેલીને વડાપાઉં એવું ખાધું અને ઘરે આવ્યા ને ત્યાં પાછા એક કસ્ટમર આવ્યા. જાણીતા હોય ને તો એ લોકો રાતે આવે, એમ કે ખબર હોય કે આપણે ઘર જ છે એટલે વાંધો નહીં. એટલે એ કસ્ટમર પાછા આવ્યા એટલે પાછા એમને બધું બતાવ્યું ને એ લઈ ગયા બધું જે જોતું હતું, બેડશીટ ને ડ્રેસ મટીરિયલ ને એવું. અને હજી હમણાં ફ્રી થઈ. એટલે આજે પછી બપોર પછી કાંઈ વિડીયો શૂટ થયો જ નથી. તો છોકરાઓ સૂઈ ગયા ને પપ્પાએ સૂઈ ગયા. અને હાલો હવે આજે મને ફૂલ થાક લાગ્યો છે, કેમ કે આખો દિવસ કસ્ટમર આજે મારે સતત ચાલુ રહ્યા છે. પાછા ઓનલાઈનવાળાને જવાબ દેતું જવાનું હોય. તો હાલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.